તો બાળકો આપણે પ્રક્ષિપ્ત ગતિમાં 3 સ્ટેપ કે 4 સ્ટેપ બતાવી દીધી છે, 4 સ્ટેપ પૂરી કરી દીધી છે. આજે આપણી 5મી સ્ટેપનો સમય છે અને 5મી સ્ટેપ ફરી એકવાર જોઈ લઈએ. પ્રક્ષિપ્ત ગતિ યાદ છે તમને? પ્રોજેક્ટાઇલ મોશન પ્રક્ષિપ્ત ગતિ કઈ રીતના થાય છે એની પણ આપણને ક્લિયરિટી હોવી જોઈએ. માની લો કે બેટા આ x અક્ષ છે, આ y અક્ષ છે, અહીંયાથી ગઈ કોઈ બોલ કેટલા વેગથી? પ્રારંભિક v0 કેટલા એંગલે? θ0. તો આને આપણે કઈ ગતિ કહીએ છીએ બેટા? પ્રક્ષિપ્ત ગતિ. અચ્છા, પ્રવેગ ખબર છે બધાને? પ્રવેગ કેટલો હોય છે? પ્રવેગ a બરાબર -g જે કે x ઘટક હોય છે 0, y ઘટક હોય છે -g. નીચે તરફ અચળ પ્રવેગી ગતિ પણ કહેવાય અને 2D માં. અચ્છા, ઘણા બધા સ્ટેપ્સ આપણને કમ્પ્લીટલી ખબર જ છે. હવે વાત કરીએ સ્ટેપ નંબર 5 ની. સ્ટેપ 4 આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. સ્ટેપ નંબર 5 ની વાત કરીએ. સ્ટેપ 5 માં આપણે શોધવાનું શું છે? તો બેટા તમે જ્યારે કોઈ વસ્તુને પ્રક્ષિપ્ત ગતિ કરાવો આમ, ત્યારે એની ગતિ દરમિયાન એક મહત્તમ ઊંચાઈ સુધી પહોંચશે. હા કે ના? તો ભાઈ મહત્તમ ઊંચાઈ માની લો અહીંયા છે. તો આ મહત્તમ ઊંચાઈ પહોંચે છે એને હું h max કહું છું. મહત્તમ ઊંચાઈ પહોંચે છે એટલે y દિશામાં ઉપર જવાની નથી. x દિશાનો વેગ તો અચળ છે, y દિશાનો વેગ ઉપર જતા ઘટતો જશે અને જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચશે ત્યારે એનો જે વેગ છે એ ખાલી v0x i કેરેટ જ હશે. vy શું થઈ જશે? 0. હા કે ના? બોલો બેટા, સમજણ પડી કે નહીં? મહત્તમ ઊંચાઈ જ્યારે પહોંચે ત્યારે એનો y દિશાનો વેગ 0 તો જ પહોંચે ને. એને જ તો મહત્તમ ઊંચાઈ કહેવાય કે y દિશામાં હવે વેગ છે જ નહીં. જો હોય તો હજુ ઉપર જશે. હા, તો બસ ડાયરેક્ટલી આને આપણે કરીએ કે ભાઈ સ્ટેપ છે મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય, જેને લખો tm. જેને શું લખીશું? tm લખીશું બેટા. શું લખીશું? tm. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય tm. અચ્છા, તો મહત્તમ ઊંચાઈ માટે v બરાબર 0 કે vy બરાબર 0. vy બરાબર 0. મહત્તમ ઊંચાઈ બેટા vy બરાબર 0 થઈ જશે. y દિશાનો વેગ 0 થઈ જશે. y દિશાનો વેગ 0 થઈ જશે. તો મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય મળી જશે. હવે જો vy ની વેલ્યુ યાદ કરો. v0y -gtm = 0. આ છે ને સૂત્ર? હા કે ના? ભૂલી ગયા કે યાદ છે? ભૂલ ગયા क्या? सब कुछ नहीं याद है भाई. वेरी गुड. चलो तो भाई चलो टीएम वाला पदने લઈ જાઓ એ બાજુ તો તમને મળશે ટીએમ આ બાજુ v0y/g. સિમ્પલ. અથવા આને હટાવી દઈએ, ચલો ને. અથવા તમે લખી શકો છો v0 sin θ0/g, કેમ કે v0y એટલે v0 sin θ0g. 8મો સમીકરણ, 8મો ઇક્વેશન. ઢગલા ઇક્વેશન બનાવી દીધા છે. ઢગલો કરીશું ઇક્વેશનોનો, પર બધા ઢગલા યાદ રાખીશું. v0 sin θ0/g આવી ગયું g. હવે એક વસ્તુ યાદ કરાવું છું બેટા.
एक वस्तु याद करो तमे मैं थ्रो चलायो तो थ्रो नो विडियो मळ्यो हशे थ्रो करीए आम तो જ્યારે થ્રો કરીએ છીએ ત્યારે મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય કેટલો v0/g v0/g અરે આ છે આમ ફેંકીએ થ્રો કરીએ જો થ્રો કરીએ પ્રારંભિક વેગ v0 છે તમે થ્રો કરો તો મેક્સિમમ ઊંચાઈ એનો વેગ શું થઈ જશે 0 તો મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણથી શોધ્યો તો v બરાબર 0 છે v0 છે માઈનસ gt તો t બરાબર શું આવ્યું હતું v0/g અરે સેમ ટુ સેમ પણ આમાં પ્રારંભિક વેગ y દિશાનો પ્રારંભિક વેગ v0y છે એટલે v0y/g સેમ ટુ સેમ અરે હા કે ના ના હા યસ આવડી ગયું સ્ટેપ 6 મહત્તમ ઊંચાઈ શોધીશું હવે મહત્તમ ઊંચાઈ hm મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય ખબર છે તો મહત્તમ ઊંચાઈ કઈ રીતના મળશે તો મહત્તમ ઊંચાઈ કઈ દિશામાં છે મહત્તમ ઊંચાઈ કઈ દિશામાં છે x y z p q r s યસ y દિશામાં છે તો y દિશાનું સૂત્ર y બરાબર v0/t minus half gt square yes or no अरे यस और नो यस बोलो या नो बोलो जो भी बोलो अभी के अभी यस y બરાબર v0 પ્લસ હાફ at સ્ક્વેર એમાં y દિશામાં પ્રવેગ ઋણ છે એટલે પતી ગયું अब મહત્તમ ઊંચાઈ હોય માટે y ની જગ્યાએ hm અને t ની જગ્યાએ tm એટલે v0y/g મૂકો જોઈ જવાબ શું આવશે ખબર છે તમને થ્રોમાં શું આવતું હતું v0/2g થ્રોમાં શું આવતું હતું v0/2g આમાં બી એ જ આવશે v0y/2g સેમ ટુ સેમ જો અહીંયા hm અહીંયા v0y into tm v0y/g minus 1/2g into t નો સ્ક્વેર એટલે v0y નો સ્ક્વેર upon g નો સ્ક્વેર g ગયા બચશે શું v0y નો સ્ક્વેર upon g minus v0y નો સ્ક્વેર upon 2g અરે ભાઈ આ એક કહેવાય ને અડધો કહેવાય આ એક કહેવાય આ એનો અડધો કહેવાય એક માંથી અડધો જાય તો અડધો બચે તો v0y² upon 2g એટલે આપણે અહીંયા ડાયરેક્ટ અહીંયા ન લખવું હોય તો અહીંયા લખવું સારું લાગશે hm બરાબર v0y² upon 2g એટલે v0 sin theta એનો સ્ક્વેર upon 2g बोलो भाई जी आवडियो जी इक्वेशन नंबर 9 दिस इज इक्वेशन नंबर 9 8 के बाद आता है 9 बढ़िया इक्वेशन है भाई स्क्रीनशॉट ले लो समझ में आया चलो पहला स्क्रीनशॉट पहला शॉर्टकट જોઈએ આવો અહીંયા આ પ્રક્રિયા તમારે જી નીટ માં કરવાની નથી જી નીટ માં સૂત્રો યાદ રાખવાના છે सूत्रों याद रखवा माटेनी ट्रीक आ छे जो ट्रीक शू छे बताऊं छुं अहींया समझो ट्रीक समझो बेटा जो टीएम याद रखवू होय तो वो सीन
हमने नीचे 1G से डाउनलोड किया. वो सीन તમે ફરવા ગયા છો? તમે ફરવા ગયા છો અને તમે કંઈક ડાઉનલોડ કરો છો, ફોટો પાડો છો કે ડાઉનલોડ કરો છો कोई एक सीन, तो वो सीन हमने 1G से डाउनलोड किया. वो सीन हमने 1G से डाउनलोड किया, पर सीन बराबर डाउनलोड नहीं हुआ क्योंकि 1G से किया. तो हमने क्या किया, हम मैक्सिमम हाइट पे गए क्योंकि टावर कम था, ऊपर गए तो वही सीन हमने दोबारा 2G से डाउनलोड किया. खबर पड़ी कि नहीं शॉर्टकट? अरे शॉर्टकट खबर पड़ी. वो सीन हमने 1G से डाउनलोड किया, मैक्सिमम हाइट पे जाके वही सीन हमने दोबारा એટલે સ્ક્વેર 2G से डाउनलोड किया. લોજિક છે, મજા આવે એવું શોર્ટકટ છે, તમને યાદ રહી જાય. સ્ક્રીનશોટ લો. હવે તો બાળકો આ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે સ્ટેપ 5 અને 6 કમ્પ્લીટ, એટલે ઉપર કેટલું છે એ બી ખબર પડી. સ્ટેપ 7 એક પ્રશ્ન એવો આવે કે ભાઈ કેટલી દૂર પડી હશે? કેટલી દૂર પડશે? આવે કે ના આવે? તમે બોલ ફૂટબોલ ને કિક મારી અહીંથી જોરદાર, હા, એ સામે ક્યાંક તો જઈને પડશે ને, તો એને કહેવાય અહીંયા સુધી પહોંચે એને કહેવાય રેન્જ. શું કહેવાય? રેન્જ. સ્ટેપ નંબર આયા 7. એમાં હું એમ કહીશ તમને ઉડ્ડયન સમય, ટાઈમ ઓફ ફ્લાઇટ આ શોધીશું. ઉડ્ડયન સમયને કહેવાય ટાઈમ ઓફ ફ્લાઇટ. શું કહેવાય ગુજરાતીમાં? ઉડ્ડયન સમય, ઇંગ્લિશમાં ટાઈમ ઓફ ફ્લાઇટ. એટલે ફ્લાઇટ કરીને અહીંથી અહીં આવ્યા. ઓકે, તો ઉડ્ડયન સમયનો લોજિક શું છે? TF બરાબર, જો જેટલો સમય મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગ્યો એટલો સમય ઉતરવા માટે લાગશે. તો પહોંચવા માટે TM લાગ્યો તો ઉતરવા માટે પણ TM લાગશે. તો ટોટલ ઉડ્ડયન સમય કેટલો થયો? 2TN. ખતમ. 2V0 y/g અથવા 2V0 sin θ0 by g. સમીકરણ નંબર 8, 9 આ કયો આવ્યો? 10. ચિંતા ના કરતા, બધા યાદ રહેશે. સો ડોન્ટ વરી નંબર ઓફ ઇક્વેશન માટે બધા યાદ રહેશે જ. ચલો સ્ટેપ નંબર લાસ્ટ એવું કહી શકાય, પણ હજુ એક સ્ટેપ હું કરાવીશ. હું બધી વસ્તુ તમને બતાવી દઈશ. મોસ્ટ આઈએમપી ટોપિક છે એટલે તમને બધી વારાફરતી બતાવી દઈશ, પછી યાદ રાખવાની ટ્રીક બતાવી દઈશ. પૂરું. પછી ક્વેશ્ચન કરીશું. ક્વેશ્ચનમાં બસ તમે એપ્લાય કરો. અને એક હજુ સેશન લઈશું, એમાં આપણે ક્વેશ્ચન કરી લઈશું. એવું હશે. ઓકે, ચલો સ્ટેપ 8 નંબરની સ્ટેપ. ચાલો, અવધિ ઇંગ્લિશમાં એને શું કહેવાય? રેન્જ. અવધિ, રેન્જ. ધ્યાન આપજો, ધ્યાન આપવાની વાત છે. અવધિ, રેન્જ એટલે શું સમજજો બેટા. રેન્જ, અવધિ એટલે શું? તો તમે જોશો રેન્જ એટલે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર છે. હવે સમક્ષિતિજ દિશામાં તો પદાર્થનો વેગ કેટલો હોય છે ખબર છે? v0x અચળ વેગ. એટલે ડાયરેક્ટ તમે અંતર ભાગ્યા સમય જેવો કોન્સેપ્ટ, વેગ બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એવું લગાવી શકો છો. હા, સિમ્પલ. કેમ કે વેગ અચળ છે,
બદલાતો જ નથી, એટલે એનું મૂલ્ય એટલે કે ઝડપ અચળ છે, એટલે સીધું ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો વેગનું મૂલ્ય ગુણ્યા સમય કર દો. અહીંથી અહીં પહોંચવામાં કેટલો સમય લાગે? યસ, pf. અહીંયા આવી ગયો v0 cos theta 0, pf જોજો 2 v0 sin theta 0 by g. બરાબર બરાબર જોજો, ધ્યાન આપજો. અને અહીંયા હવે લખાશે v0 square into sin 2 theta naught by g. સમજણ પડી? હા કે ના? મેસેજ કરો હા કે ના. સમજણ પડી તમને? હા કે ના? હા, ઋષિને ખબર પડી. ઓહો હો, બધાને ખબર પડી ગઈ. વેરી ગુડ. ઓહો, બધાને ખબર પડી ગઈ. આ સૂત્ર તો તમે ભણ્યા જ નથી, તો ખબર ક્યાંથી પડી? એમ મારા બેટા ગપ્પા જ મારતા હોય. હવે ખબર પડી ગઈ, ખબર પડી ગઈ, ખબર પડી ગઈ. હો, ગપ્પા મારું ભેગા થયા છે બધા. 2 sin theta 0 અને cos theta 0, 2 sin theta 0 અને cos theta 0 ની જગ્યાએ મેં શું લખી દીધું? sin 2 theta 0. આ સૂત્ર બને છે બેટા, એટલે લખી દેવાય. હવે ખબર પડી એમ બોલો. હવે ખબર પડી એમ બોલો. હવે ખબર પડી. હવે ખબર પડી એમ બોલો. કેમ કે બેટા મેથ્સ નું એક ઇક્વેશન છે, 2 sin theta naught cos theta naught હોય આવું, તો sin 2 theta naught જવાબ આવે. એક સાબિતી આપી દઉં છું, સાંભળજો મારી વાત. theta naught તમે 45 ડિગ્રી લઈ લ્યો. કેટલું લઈ લ્યો? 45 ડિગ્રી. તો ડાબી બાજુમાં શું થાય? 2 sin 45 cos 45. સોલ્વ કરો તો 2 1/√2 1/√2, તો ભાઈ 2 into 1/√2 1/√2 √2 2 થઈ જશે. 2 2 કટ એટલે જવાબ શું આવશે? 1. આ ડાબી બાજુ. હવે જમણી બાજુમાં પણ આટલો જ ખૂણો મૂકીશું. 2 45 45 નું 90 અને sin 90 શું થાય? 1. એટલે ડાબા બરાબર જબા. એટલે આની જગ્યાએ આ લખાય, આની જગ્યાએ આ લખાય. એટલે આપણે અહીંયા 2 sin theta naught cos theta naught હતું, તો એની જગ્યાએ શું લખી દીધું? sin 2 theta naught. બેટા ખબર પડી? આને કહેવાય અવધિ. સ્ક્રીનશોટ લો આનો, પછી સાફ કરી દઈએ આને. તો બેટા ખબર પડી? તો બેટા તમને આ ખબર પડી? ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લીધો છે? ઓકે, ચલો સરસ. તો હવે આને હું હટાવી દઉં છું. હવે આમાં એક વસ્તુ તમને કહેવામાં આવે, એક વસ્તુ તમને કહું કે બેટા મહત્તમ અવધિ કેટલી? મહત્તમ અવધિ મહત્તમ અવધિ. હવે મહત્તમ અવધિનો મતલબ શું છે? કે તમે ફૂટબોલને એક સરખા વેગથી કિક મારો છો, એક સરખા વેગથી. માની લો 10 ના વેગથી કિક મારો તો અહીંયા જાય, પછી અહીંયા જાય, પછી અહીંયા પડે, તો કેટલા ખૂણે જવી જોઈએ? તો દૂરમાં દૂર જાય. પ્રક્ષિપ્ત કોણ કેટલો હોવો જોઈએ? જો વેગ, પ્રારંભિક વેગ અચળ હોય તો મહત્તમ અવધિ માટે sin 2 theta naught કેટલું થવું જોઈએ? મહત્તમ. sin ની મહત્તમ વેલ્યુ કેટલી? 1. જો g અચળ ને જો પ્રારંભિક વેગ પણ અચળ હોય તો r મહત્તમ થવા માટે આ મેક્સિમમ થવું જોઈએ, અને sin ની મેક્સિમમ વેલ્યુ છે 1. એટલે આવી ગયું 1. એનો મતલબ એનો જે ખૂણો છે એ કેટલો થવો જોઈએ? તો sin કયા ખૂણે 1 થાય? તો 90. તો 2 theta naught બરાબર આ ખૂણો 90 હશે. તો theta naught 90/2 એટલે 45 ડિગ્રી થશે. તો તમારે જો મહત્તમ અવધિ પ્રાપ્ત કરવી હોય તો કેટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવી પડશે? 45 ડિગ્રી. તમે આ જે મિસાઇલો બને છે ને, મિસાઇલ,
અને એમની મહત્તમ રેન્જ એવું લખેલું આવે, તો જ્યારે એ મિસાઇલનો મહત્તમ વેગ ખબર છે, એ મિસાઇલની મહત્તમ અવધિ, તો મિસાઇલ જે છે, બોમ્બ જે છે અથવા બંદૂકથી જે ગોળી મારો છો એ દૂરમાં દૂર કેટલે જાય, ક્યારે જાય, જ્યારે તમે એને સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે જવા દો, 45. ખબર પડી? હા કે ના? 45 નો ખૂણો હશે તો જ એ મેક્સિમમ જશે, અને તે સમયે જે મહત્તમ અવધિ મળશે એ કેટલી મળશે? v0/c. કેમ કે sin 2θ તો કેટલું થઈ જશે? 1. તો મહત્તમ અવધિ થશે v0/c. ક્લિયર છે? તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ આનો, પછી આગળ વધીએ. ચલો બેટા, આ કમ્પ્લીટ થઈ ગયું આપણે. એટલે અહીંયા આપણે પ્રક્ષિપ્ત ગતિ માટેના બધા ઇક્વેશન કમ્પ્લીટ કરી દીધા. હવે આપણે શું કરીએ કે ભાઈ પ્રક્ષિપ્ત ગતિ આપણને આવડી તો ગઈ, પરંતુ એના સૂત્રો કયા કયા છે અને કઈ રીતના એને યાદ રાખવાનું છે એ તમને હું રિવાઇઝ કરાવી દઉં છું ફટાફટ અહીંયા ધ્યાન આપજો. અને જી નીટ માટે તમે આ કન્સેપ્ટ અને આ જ વસ્તુને તમે યાદ રાખશો હંમેશા માટે. ચલો સમજો બેટા, સમજો મારી વાત, સમજો. અહીંયા જો પ્રક્ષિપ્ત ગતિ જે છે એની વાત આપણે કરીએ છીએ અને બધા સૂત્રોની વાત કરીશું. તો થોડો ડાયાગ્રામ એકદમ જબરદસ્ત, શાનદાર, જિંદાબાદ જેવો દોરીએ, મજા આવી જાય એવું. આ ભાઈ હલ્કે ફૂટબોલ પર કિક મારી એવું લાગો. હલ્ક ને ઓળખો છો? હલ્ક, ડુ યુ નો હલ્ક? ચલો, હલ્ક નો કલર કયો હોય છે? ચલો બતાવો, હલ્ક નો ફેવરેટ કલર કયો છે? હલ્ક નો ફેવરેટ કલર કયો? રેડ. હલ્ક નો ફેવરેટ કલર રેડ છે. હલ્ક નો ફેવરેટ કલર રેડ છે. કઈ રીતના તમને ખબર પડી રેડ એ ફેવરેટ કલર છે? તને કઈ રીતના ખબર પડી ભાઈ? મેસેજ કરી રહ્યા છો ઉપરા છાપરી, રેડ કઈ રીતના છે હલ્ક નો ફેવરેટ કલર? અચ્છા, કુલ તારો ફેવરેટ છે. અચ્છા, ભાઈ હલ્ક નો ફેવરેટ કલર ખબર? ગ્રીન જ હોય. ચલો આપણે હલ્ક ને છોડી અને પ્રક્ષિપ્ત નો એક લોજિક આપું છું, અહીંયા ધ્યાન. પ્રારંભિક વેગ કેટલો હતો? v0. ધ્યાન આપજો, તો એનો x ઘટક આ θ નોટ પ્રક્ષિપ્ત કોણ, તો v0x શું લખાય? v0 cos θ 0. v0y શું લખાય? v0 sin θ 0. પહેલું સૂત્ર કમ્પ્લીટ આવડી ગયો? યસ. હવે કોઈ t સમયે એનો વેગ તમે વિચારો, સ્પર્શક દોરો, x દિશાનો વેગ તો કેટલો રહેશે? આ θ, અહીંયા θ v0x જ રહેશે, પર y દિશાનો વેગ કેટલો થઈ જશે? vy બરાબર v0y માઈનસ gt. હા કે ના? હા કે ના બોલો? સમજ્યા? યસ. અહીંયા મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થઈ જશે? ધ્યાન આપજો. v, સપોઝ v છે તો ખાલી v અહીંયા y દિશા, x દિશાનો વેગ v0x જ રહેશે, અને y દિશાનો વેગ 0 થશે, કેમ કે હવે કઈ ઊંચાઈ આવી ગયા? મહત્તમ ઊંચાઈ. તો ભાઈ મહત્તમ ઊંચાઈ કેટલી હોય છે? v0y2/2g. યાદ છે કે નહીં? હા કે ના? આ મહત્તમ ઊંચાઈએ પહોંચવા એને અમુક સમય લાગ્યો હશે, જેને tm કહેવાય, અને એને આપણે v0/g લખીશું. પાક્કો? સમજ્યા? ઓકે, યસ. હવે શું આવે? તો ભાઈ અવધિ, રેન્જ. રેન્જ નું સૂત્ર શું હતું? યાદ કરો.
રેન્જનું સૂત્ર v0 સ્ક્વેર sin 2 થીટા નોટ બાય g. પાકો. અને રેન્જમાં જે સમય લાગે એને ઉડ્ડયન સમય કહેવાય, tf એટલે 2tm. tf એટલે 2tm ઉડ્ડયન સમય. tf એટલે કેટલું બેટા? 2tm. ક્લિયર થયું? ક્લિયર થયું કે નહીં? હા કે ના બોલો ફટાફટ. યસ યસ. હવે t સમયે વેગ જો એનો v છે અહીંયા, તો ધ્યાન આપજો મારી વાત. અહીંયા જ્યારે આવશે ત્યારે જો આ જ સમાન ઊંચાઈની વાત કરો ત્યારે એનો વેગ એટલો જ રહેશે v, પરંતુ એનો જે y ઘટક જે છે એ -vy થઈ જશે અને જે x ઘટક છે એ તો v0x જ રહેશે. સમજ્યા? સમજજો સમજજો. હા, આ જ સ્ટેપ બતાવું છું. સમજજો ફરી એકવાર. જે ઊંચાઈએ કોઈ બી ઊંચાઈ લઈ લો, અહીંયા માની લો 10 મીટર, 5 મીટર છે, 10 મીટર છે, 10 મીટર છે બેટા, 10 મીટર છે, અહીંયા 10 મીટર છે, 10 મીટર હોય અને અહીંયા બી 10 મીટર હોય, તો અહીંયા જે વેગ છે એ જ વેગ અહીંયા હોય, સરખું મૂલ્ય હોય. હા કે ના? સમજ્યા? કેમ આવું થાય એવું પ્રશ્ન આવે. કેમ આવું? કેમ પ્રશ્ન થાય ને? સોલ્યુશન સમજો. તમે અહીંયાથી બોલને હલકે કિક મારીએ, કોઈ હલક નહીં મારતો, હલકની કિક તો પાછું બહાર જતી રહે, એટલે બોલ અહીંયા મારી, આમ આવી. ક્લિયર? તો અહીંયા v0 વેગથી નીકળે, તો જેવી નીકળે તેવું એવું એના પર g અહીંયા લાગે, તો એ g એનો અચળ છે, એટલે એનો સમય નિયત સમયમાં ગાળામાં સમાન રીતના વેગમાં ઘટાડો થશે. અહીંયા y દિશાનો વેગ 0 થઈ ગયો, પછી આમ આવશે તો વેગમાં વધારો થશે. જેટલો આમ ઘટાડો થયો એટલો જ આમ વધારો થશે, એટલે જેટલો અહીંયા ગુમાવતો જશે એટલો જ અહીંયા મેળવતો જશે. સમજ્યા કે નહીં? એટલે જે સમાન ઊંચાઈએ વેગનું મૂલ્ય v હોય તો અહીંયા પણ વેગનું મૂલ્ય v જ હશે, ખાલી y ઘટક નેગેટિવ થઈ જશે. અચ્છા, તો એનો મતલબ જ્યારે અહીંયાથી નીકળ્યો v0 વેગથી, તો અહીંયા અથડાવો પણ કેટલા વેગથી? જો કેટલા વેગથી અથડાવો જોઈએ? v0 થી જ. અહીંયા x સાથે θ 0 ખૂણો બને છે, તો અહીંયા બી x સાથે કેટલો ખૂણો બનશે? θ 0 પર આવશે માઈનસ, કેમ કે આ વિષમ ઘડી, આ કઈ ઘડી? વિષમ ઘડી, અને આ કઈ ઘડી? સમઘડી, અને સમઘડીમાં ખૂણો હોય ઋણ. મેથ્સ નો નિયમ સમજ્યા? એના બે ઘટક થશે, આ થશે v0x અને આ થશે v0y. પર આગળ શું આવશે? માઈનસ. જો સેમ ટુ સેમ, મિરર ઇમેજ, મિરર ઇમેજ, મિરર ઇમેજ. યાદ આવ્યું? મિરર ઇમેજ જેવું બન્યું. અહીંયા જે છે એના જેવું જ અહીંયા છે, પર ખાલી y ઘટક ઋણ થઈ જાય છે. બોલો પાક્કું? હા, બધાને આવડ્યું. મસ્ત લોજિક છે ને? મસ્ત લોજિક છે. એટલે આ આખું આપણું પ્રક્ષિપ્ત ગતિના બધા સૂત્રો થઈ ગયા છે. મોસ્ટ ઓફ બધા સૂત્રો આવી ગયા છે. પછી પ્રેક્ટિકલી જે દાખલા હશે એની વાત અલગ છે, પણ અત્યારે સૂત્રો બધા આવી ગયા. બોલો હા કે ના? સમજણ પડી બધાને? અચ્છા, હવે આમાં મેઇન સૂત્રો કયા છે એ તમને કહી દઉં, બાકી બધું તો પિક્ચર પૂરું. મેઇન સૂત્ર છે tm, h અને r. શોર્ટકટ થી યાદ રાખીશું. શોર્ટકટ. tm એટલે वो सीन हमने 1G से डाउनलोड किया, वो सीन हमने 1G से डाउनलोड किया. भाई tm આવે તો 2tm આવડી જાય? tm આવડે તો 2tm આવડી ને યાર, ઉડ્ડયન સમય આવડી ગયો. अच्छा, h શું આવે યાદ કરો? वो सीन अच्छी से डाउनलोड नहीं हुआ 1G से, तो दोबारा हमने
जी से डाउनलोड किया। आवड्યું? मैसेज करो, आवड्યું के नहीं? हाँ के ना, मैसेज करो। यस और नो, लाइव क्लास में यस 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 यस, खबर છે। अच्छा, ત્રીજું જો રેન્જ નું સૂત્ર, આમાં આ બગડો થોડો અવળો છે, એ અવળો છે એટલે અહીંયા ટકે નહીં, આ થીટા જોડે જતો રહે। આ બગડો અહીંયા ગયો, હવે આ બગડો અહીંયા આવી ગયો તો આ બગડો નારાજ થઈ ગયો। સ્ટોરી યાદ રાખી શકો છો? સ્ટોરી યાદ રાખી શકો છો ને બેટા? રેન્જમાં જે બગડો છે એ નારાજ થઈ ગયો। કેમ નારાજ થયો? કેમ નીચેથી આ બગડો અહીંયા આવી ગયો। સ્ટોરી છે, યાદ રાખવાની ટ્રીક છે। સમજ્યા કે નહીં સમજ્યા? નીચેથી બગડો અહીંયા થીટા જોડે આવી ગયો તો જે બગડો હતો એ જતો રહ્યો। ક્લિયર છે? આ શોર્ટકટ યાદ રાખજો। આ ત્રણ મેઇન ઇક્વેશન છે, બાકી તો રમત વાત છે। હા, ગતિપથનું સમીકરણ શું હતું? y બરાબર ax bx²। બોલો, y બરાબર ax bx²। y બરાબર ax bx²। એ શું? tan theta, a tan, b g/2 v0 x whole square, v0 x²। ઓકે, પાકું? આ કોનું સમીકરણ છે? ગતિ પથનું। તો બેટા પ્રક્ષિપ્ત ગતિ માટે ચલો એક વસ્તુ હજુ યાદ રહી ને, અહીંયા v0 તો જ્યારે પડે ત્યારે પણ કેટલો? v0। હા, જેમ અહીંયા આ ઊંચાઈએ જેટલો સમય લાગ્યો હોય, જે સમય અહીંયા v વેગ છે એ જ સમય અહીંયા v હશે, ખાલી y ઘટક ઋણ થઈ જશે। અહીંયા y ઘટક ઉપર, અહીંયા નીચે। ક્લિયર છે? સ્ક્રીનશોટ લો આનો, મસ્ત એકદમ જોરદાર લેજો। ચલો બેટા, હવે એનસીઈઆરટી માં 3 ઉદાહરણ છે, 1, 2 અને 3। આપણે પહેલું કરીએ 4.7 અને દાખલાનો સેશન અલગ ગોઠવીશું પૂરેપૂરું, પર આ 4.7 એક સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે એટલે પતાઈ દઈએ છે। આવો 4.7 એક સ્ટાન્ડર્ડ રિઝલ્ટ છે, આવો પતાઈ દઈએ, મજા આવશે। ગેલિલિયોએ તેના પુસ્તકમાં લખ્યું હતું, ગેલિલિયો એક સાયન્ટિસ્ટ છે, એમણે પોતાના પુસ્તકમાં લખ્યું હતું ભાઈ કે 2 ન્યૂ સાયન્સીસ, પુસ્તકનું નામ હતું 2 નવા વિજ્ઞાન, 2 ન્યૂ સાયન્સીસ। એમાં એક એવું વિધાન હતું ભાઈ, 45 ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા 2 જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે। તો લખું છું અહીંયા 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા 2 જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે। તો બેટા આવું આપણે સાબિત કરવાનું છે, આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે। તો કઈ રીતના થશે? એક જ મિનિટ। તો બેટા આ ગેલિલિયોએ જે પોતાની 2 ન્યૂ સાયન્સીસ નામની ચોપડીમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું, એ સ્ટેટમેન્ટની હું તમને સાબિતી આપી દઉં છું, એટલે ગળે વાત ઉતરી છે। તો જો આપણે એક પ્રક્ષિપ્ત ગતિ વિચારીએ x y માં, અને પ્રારંભિક આ 45 નો ખૂણો છે। ઓકે, કેટલો ખૂણો છે? 45 ડિગ્રી। હવે એકને અહીંયા થીટા
1 ખૂણે ધ્યાન આપજો અહીંયા થીટા ખૂણે ઓછા 45 થી થીટા જેટલા ઓછા ખૂણે પ્રક્ષેપ કરવામાં આવશે અને બીજાને એટલા જ વધારે ખૂણે પ્રક્ષેપ કરવામાં આવશે. ધ્યાન આપજો બેટા. એ અવધિ મળે છે R1 અને R2 બંને સમાન મળે છે. સમજે પડે? એટલે 45 ના ખૂણા સાથે આ 45 નો ખૂણો જે છે એના સાથે તમે 10 ડિગ્રી આમ અને 10 ડિગ્રી ઉપર લો તો બંનેમાં તમે સમાન વેગથી પ્રારંભિક વેગ સમાન છે અને ફેંકો તો અવધિ સરખી મળે. એટલે એનો અર્થ સમજાવું છું. અહીંયા જો માની લો 45 નો ખૂણો છે, અહીંયા એક x, અહીંયા 45 નો ખૂણો છે, અહીંયા હું ફેંકું છું તો હવે મેં પહેલા અહીંયા 10 ડિગ્રી 45 થી 10 ડિગ્રી ઓછા અથવા 5 ડિગ્રી ઓછા રાખો તો કેટલા થાય 40. તો 40 હું ફેંકું તો અહીંયા પહોંચે અને 45 થી 5 વધારે એટલે 50 ફેંકું તો પણ ત્યાં જ પહોંચે એવું કેવું છે. એવું ગેલિલિયો કીધું હતું. આપણે સાબિત કરીએ. બંને કેસના આન્સર સરખા હોય છે, કેસ 1 અને કેસ 2. અચ્છા, તો અવધિનું સૂત્ર આપણને ખબર છે v0 sin θ0 by g. નહીં 2 અને અહીંયા 2 હા કે ના. હવે આ સૂત્રમાં આપણે આ વેલ્યુ મૂકવાની છે ભાઈ. આવો રેડી છો? યસ. તો કેસ 1 માં પ્રક્ષિપ્ત કોણ કેટલું? θ1 લખીએ 45 માઈનસ થીટા. આગે ના 45 માઈનસ થીટા 0. પ્રક્ષિપ્ત કોણ એટલે θ0 કેટલો? 45 માઈનસ થીટા. અહીંથી ફેંકો છો ને થીટા ઓછો એટલે 45 માંથી થીટા બાદ કરો તો અવધિ શું થાય? R1 બરાબર v0 સ્ક્વેર sin 2 પ્રક્ષિપ્ત કોણ 45 માઈનસ થીટા अपॉन g. આને સોલ્વ કરીએ. v0 સ્ક્વેર sin અંદર ગુણો 90 ડિગ્રી માઈનસ 2 થીટા अपॉन g. ધ્યાન આપજો. v0 સ્ક્વેર sin 90 માઈનસ 2 થીટા એટલે તમે ચરણ તો યાદ છે ને. આ 90 માઈનસ એટલે સમઘડી 90 માઈનસ થીટા સમઘડી. તો આમાં તો બધા ધન છે તો sin બી ધન આવશે, પરંતુ 90 હોય તો વિધેય બદલાય. sin નું શું થઈ જશે? cos 2 થીટા upon c. આ R1 પાક્કું? હા કે ના બોલો? પાક્કું કે નહીં? ખબર પડી? 90 માઈનસ 2 થીટા એટલે 90 માઈનસ એટલે કયું ચરણ? પહેલામાં બધા ધન all s t c. પહેલામાં બધા ધન એટલે sin ધન મળશે, પરંતુ 90 છે એટલે વિધેય બદલાય. sin નું શું થઈ જાય? cos. એટલે જવાબ શું આવશે? cos 2 થીટા. ચલો તો આવી ગઈ અવધિ. હવે બીજા કેસમાં પ્રક્ષિપ્ત કોણ કેટલું? જો θ0 કેટલું? આ બીજું કેસ. એમાં 45 થી થીટા વધારે છે એટલે 45 પ્લસ થીટા. તો અવધિ 2 કેટલી થાય? v0 સ્ક્વેર sin 2 પ્રક્ષિપ્ત કોણ લખવાનું 45 પ્લસ થીટા અપોન g. આ સૂત્રમાં વેલ્યુ મૂકી રહ્યા છે, બીજું કશું નથી. v0 સ્ક્વેર અહીંયા પણ સેમ ટુ સેમ sin 90 પ્લસ થીટા 2 થીટા. બગડો અંદર આવશે ને? બગડો અંદર આવે તો 2 into 45 90 2 into થીટા અપોન g. હવે R2 v0 સ્ક્વેર અપોન g તો છે પણ 90 પ્લસ થીટા 90 પ્લસ 2 થીટા હોય તો ચાલે ભાઈ. 90 પ્લસ 2 થીટા એટલે આ ચરણ 90 પ્લસ 2 થીટા એટલે ખૂણો વધ્યો. સમઘડી છે કે વિષમઘડી? તો વિષમઘડી તો પ્લસ. એવું નહીં. આ ચરણમાં sin ધન છે એટલે ધન આવશે અને 90 છે એટલે વિધેય બદલાશે તો cos 2 થીટા. સમજ્યા કે નહીં? મજાકની વાત નથી, સિરિયસ લોજિક છે. 90 પ્લસ 2 થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં sin જે છે એ ધન છે એટલે ધન રહેશે. 90 છે એટલે sin નું cos થઈ જશે એટલે cos 2 થીટા. પાક્કું? એટલે બંનેમાં તમે જો તો તમે શું કહી શકો? રેન્જ સમાન હોય છે. જ્યારે 45 ના ખૂણા સાથે સમાન તફાવત
સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. સ્ક્રીનશોટ લો બેટા. તો બેટા આ કન્સેપ્ટ ખબર પડી ગઈ આપણને, ક્લિયર એકદમ. સ્ક્રીનશોટ તમારો લેવાઈ ગયો છે. હવે આ કન્સેપ્ટનો એક દાખલો પૂછું તમને તો મજા આવશે. એક દાખલો જો એક એક્ઝામ્પલ કરીએ અને પછી હું શોર્ટકટ આપવાનો છું. એક એક્ઝામ્પલ કરીએ. એક પદાર્થને મેં 60 ડિગ્રી ખૂણે ફેંક્યો તો અવધિ મળી. હવે બીજા મારે એને કેટલા ખૂણે ફેંકવો જોઈએ તો અવધિ સરખી મળે? બોલો, મેસેજ કરો. 60 ના ભાઈ, 60 તો છે પહેલા. 30, યસ, 30 ઇઝ ધ કરેક્ટ આન્સર. કઈ રીતના? જો 60 નો 45 સાથેનો તફાવત કેટલો? 15. એટલે 60 45 માં 15 ઉમેરો એટલે 45 પ્લસ થીટા બરાબર 60 થયું. તો બીજો ખૂણો કયો હશે? 45 માઇનસ થીટા. તો જો અહીંયા ધ્યાન આપજો, 45 પ્લસ થીટા 60 થયું, કેમ કે 45 કરતા મોટું છે. તો થીટા કેટલો મળ્યો? 15. એટલે 15 આ થીટા નહીં, તફાવત વાળો આ માની લો થીટા 1 છે કશું પણ. તો અહીંયા 45 માઇનસ 15 કેટલું થાય? 30 ડિગ્રી. પહેલો પ્રક્ષિપ્ત કોણ થીટા 1 કો 60 છે, બીજો પ્રક્ષિપ્ત કોણ થીટા 2 કો તો કેટલો આવશે? 30 આવશે. સમજ પડી? શોર્ટકટ યાદ રાખવું હોય તો પહેલો પ્રક્ષિપ્ત કોણ થીટા 1 હોય તો બીજો પ્રક્ષિપ્ત કોણ થીટા 2 એ 90 માઇનસ થીટા 1 હશે. અને તમે ભૂમિતિ રીતના અથવા સોલ્વ કરો ખૂણા વૂણા લઈને તો આ જવાબ આવી જ જશે ઓટોમેટિક. તમે ટ્રાય કરજો, ન આવડે તો મને પૂછજો. થીટા 2 બરાબર 90 માઇનસ થીટા. એટલે જો અવધિ સમાન હોય, જો અવધિ સમાન હોય, એ કન્ડિશન. અવધિ સમાન હોય તો જ આવું થાય. અવધિ સમાન હોય તો જ આવું થાય. બોલો, ક્લિયર આ કન્સેપ્ટ? હા, માની લો એક પદાર્થને મેં 40 ડિગ્રીના ખૂણે ફેંકું છું તો એટલા જ વેગથી કેટલા ખૂણે હું ફેંકું, પ્રક્ષેપ ગતિ કરાવું તો અવધિ સરખી રહે? 50. 40 પહેલા ફેંક્યું પછી અવધિ સરખી રહે એના માટે કેટલું થાય? 90 માઇનસ 40 એટલે 50. આવડી ગયું? આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા.